તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે હું ત્રિવેદી આયુષ આપ સૌનું સ્વાગત કરું છું આપણા આજના સરસ મજાના વિડીયોમાં। તો વિદ્યાર્થી મિત્રો, ચેનલનું નામ છે વિદ્યાપથ। હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો અને આ વિડીયોને એક સરસ મજાની લાઈક કરી દો। તો આજે આપણે ધોરણ 8 ચેપ્ટર નંબર 4 જેનું નામ છે માહિતીનું નિયમન, આ ચેપ્ટરનો અભ્યાસ તમે 6ઠા 7મામાં કરી લીધો હશે, જેનો આજે આપણે પાર્ટ 1 જોવાના છીએ, સ્વાધ્યાય 4.2। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું તો સ્વાધ્યાય 4.2 ના આપણે દાખલા જોવાના છીએ, દાખલા નંબર 1 થી 3 સુધીના। ચાલો તો પછી વિદ્યાર્થી મિત્રો, હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એક વર્તુળ આલેખ આપેલું છે। હવે દેખાતો તો નહીં જ હોય, અહીંયા આપણે સમજી લઈએ દોરીને। આ રીતનું એક વર્તુળ છે, એમાં અહીંયા એક લીંબુ ચમચી જે 90 અંશની છે, પછી બોર્ડ, (108 અંશ), પછી લાંબી કૂદ, (72 અંશ), અને (30 અંશ) ઊંચી કૂદ, પછી 60 અંશ ગોળા ફેંક। તો જો વિદ્યાર્થી મિત્રો, હવે આ જે વર્તુળ આલેખ આપેલો છે તે અહીંયા આપણે દોરેલો છે। તો કે દોડ 108 અંશ, લાંબી કૂદ 72 અંશ, પછી ઊંચી કૂદ 30 અંશ, 60 અંશનું ગોળા ફેંક અને લીંબુ ચમચી 90 અંશ। અને જો હજુ એ ન દેખાતો હોય તો આ જે ધોરણ 8ની પ્રેક્ટિસ વર્ક છે ને, તેમાં સ્વાધ્યાય 4.2 નો પહેલો જ દાખલો છે, તેમાં વર્તુળ આલેખ આપેલું છે। હવે આ વર્તુળ આલેખમાં અહીંયા પહેલો પ્રશ્ન, લીંબુ ચમચીની રમતમાં કેટલા બાળકોએ ભાગ લીધેલ છે? અહીંયા એક શાળાના 60 બાળકોએ રમતોત્સવમાં જુદી જુદી રમતોમાં ભાગ લીધો, એટલે કે 60 બાળકો છે, તેમાંથી લીંબુ ચમચીની રમતમાં કેટલા બાળકોએ ભાગ લીધેલો છે? તો લીંબુ ચમચી 90 અંશ છે। હવે જો વિદ્યાર્થી મિત્રો કે આ જે વર્તુળ છે તે હંમેશા 360 અંશનું જ હોય। અહીંયા પણ જો 108 અને 72, 180 અને 90, 270 અને 60 અને 30, એટલે 360 અંશ છે। તો હવે આપણે લીંબુ ચમચીની રમતમાં કેટલા બાળકોએ ભાગ લીધો તે જોઈ લઈએ। તો જો વિદ્યાર્થી મિત્રો, 360 અંશ એ કેટલા બાળકો છે? 60 અંશ 60 બાળકો છે, 360 અંશે। તો આપણે લીંબુ ચમચીની રમતમાં કેટલા બાળકોએ ભાગ લીધો? તો લીંબુ ચમચી 90 અંશ છે, બરાબર કેટલા? તો શું થશે? 90 ગુણ્યા આ 90 ગુણ્યા 60, એમના એમ છેદમાં જશે 360। હવે શૂન ગઈ 9 ગુણ્યા 60 ના ભાગ પાડો તો
10 ગુણ્યા 6 અને 36 નીચે, તો 4 9 ચોક 60, અહીંયા 4 આવશે, 10 છંગ 60, 60 ના છેદમાં 4, એટલે જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો આપણો 15. 15 બાળકોએ લીંબુ ચમચીની રમતમાં ભાગ લીધો. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા રકમ આપેલી છે કે કઈ રમતમાં સૌથી ઓછા બાળકોએ ભાગ લીધો. તો વર્તુળ આલેખમાં જોઈએ તો કે આ 30 અંશ ઊંચી કૂદ છે, તો જેના સૌથી ઓછા અંશમાં હશે તેને તેમાં જ સૌથી ઓછા વિદ્યાર્થીઓ હશે. તો લખી દઈએ ઊંચી કૂદ. 7 જવાબ આવે છે કે કઈ રમતમાં સૌથી ઓછા બાળકોએ ભાગ લીધો. તો ઊંચી કૂદમાં 30 અંશ છે જે સૌથી ઓછા છે, તો ઊંચી કૂદ જવાબ આવશે. તો અહીં જુઓ વિદ્યાર્થી મિત્રો કઈ રમતમાં સૌથી વધુ બાળકોએ ભાગ લીધો. તો આપણે આના પહેલાનો દાખલો જોયો કે કઈ રમતમાં સૌથી ઓછા બાળકોએ ભાગ લીધો, તો જેનું અંશમાપ સૌથી ઓછું તેમાં સૌથી ઓછા વિદ્યાર્થીઓ. તો હવે અહીંયા વધુ આપેલું છે, તો જેમાં સૌથી વધુ અંશમાપ તેમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ. તો દોડમાં 108 અંશ છે, તો દોડની રમતમાં એટલે દોડ જવાબ આવશે, કારણ કે દોડનું અંશમાપ 108 અંશ છે, તે સૌથી વધુ છે, તો સૌથી વધુ વિદ્યાર્થીઓ પણ દોડમાં જશે. તો હવે અહીં જુઓ કે ગોળા ફેંકમાં કેટલા બાળકોએ ભાગ લીધો. તો ગોળા ફેંકની રમતમાં તો અહીંયા ગોળા ફેંકમાં 60 અંશ આપેલા છે, તો 360 અંશ જે આખા વર્તુળના છે બરાબર 60 વિદ્યાર્થીઓ. તો ગોળા ફેંકમાં 60 અંશ છે, તો 60 અંશ બરાબર કેટલા. 60 ગુણ્યા 60 એમના એમ છેદમાં 360, શૂન્ય ઉડી ગઈ. હવે 6 ગુણ્યા 60 એટલે 360 છેદમાં કેટલા છે 36. તો 36 નો ઘડિયો બોલો અને 360 ક્યારે આવે. તો 36 દાન 360 એટલે 10 વિદ્યાર્થીઓ. 10 બાળકોએ ગોળા ફેંકની રમતમાં ભાગ લીધો. તો હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2, જેમાં સોહમના માતા પિતાએ તેની શાળા ચાલુ થતા તેના માટે અમુક વસ્તુઓ લીધી જેની કિંમત છે 540. તેનો આપણે વર્તુળ આલેખ દોરી લઈએ. નોટબુક ના 40%, અહીંયા 15% કંપાસ બોક્સ, પછી અહીંયા 30%નું બેગ અને 5%
સ્કેચ પેન 10%, વોટર બેગ. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક વર્તુળ આલેખ આપેલો છે. આ શું છે? વર્તુળ આલેખ. તેમાં અહીંયા સોહમના માતા પિતાએ તેની શાળા ચાલુ થતા તેના માટે અમુક વસ્તુઓ જે લીધી તેની કિંમત છે 540 રૂપિયા. તેનો અહીંયા આપણને વર્તુળ આલેખ આપેલો છે. જેમાં નોટબુક 40% છે, 15% કંપાસ બોક્સ છે, વોટર બેગ 10% છે, 5% સ્કેચ પેન છે અને 30%ની બેગ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ટકાવારી આપેલી છે, એટલે ટકા હંમેશા 100 હોય, 100%. અને જો અંશમાપ આપેલું હોત તો તેમાં જેમ આપણે 360 અંશ લેતા હતા તેમ અહીંયા આપણને 100% લેવાના છે. હવે તેના આધારે આપણે થોડાક દાખલાઓ જોઈ લઈએ. તો અહીં જો વિદ્યાર્થી મિત્રો, બેગની કિંમત કેટલા રૂપિયા છે? તો બેગ 30%, 100%નો અત્યારે આપણે જે વર્તુળ આલેખ જોયો તેમાંથી 30%ની કિંમતમાં બેગ લાવી તો 540 કુલ અમાઉન્ટ છે, કુલ રૂપિયા. તો 100% બરાબર 540 રૂપિયા. તો 30% બરાબર કેટલા? 30 ગુણ્યા 540, આ 100 છેદમાં જશે. શૂન ગઈ, શૂન ગઈ, શૂન ગઈ, શૂન ગઈ. વધ્યું શું? 3 ગુણ્યા 54, એટલે 54 તરી 54 દુ 108 અને 54 તરી 162 રૂપિયા. જે 540 રૂપિયામાંથી તેણે આ સ્કૂલની આ વસ્તુઓ લાવી હતી, જે વોટર બેગ, કંપાસ બોક્સ, તે બધું, તેમાંથી જે બેગની કિંમત છે તે 162 રૂપિયા છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા આપણને વોટર બેગની કિંમત પૂછેલી છે. તો વોટર બેગની ટકાવારી 10% છે. ધેરફોર 100% બરાબર 540 રૂપિયા. તો 10% બરાબર કેટલા? 10 ગુણ્યા 540 છેદમાં 100. શૂન ગઈ, શૂન ગઈ, શૂન ગઈ, શૂન ગઈ. હવે વધ્યું શું? તો કે 54 રૂપિયા. તો વોટર બેગની કિંમત 54 રૂપિયા. હવે જો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો એમ તો એકદમ ઈઝી જ છે. 100% બરાબર 540 રૂપિયા. તો 10% એટલે 540 ભાગ્યા 10 કરી લેવાનું, એટલે 54 રૂપિયા જવાબ મળી જશે. હવે આપણે નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. તો વિદ્યાર્થીઓ, હવે અહીંયા સ્કેચ પેનને કેટલું અંશમાપ દર્શાવે છે? તો અંશમાપ ટકાવારી 100માં હોય, અંશમાપ 360માં હોય. તો સ્કેચ પેનની ટકાવારી 5% છે. તો અહીંયા છેદમાં 100 આવશે. અંશમાપ 360માં હોય તો 360 ઉપર, અને જે સ્કેચ પેન છે તેની ટકાવારી કેટલી હતી? તો 5%. તો ગુણ્યા 5. હવે શૂન ગઈ, શૂન ગઈ. વધ્યું શું? તો 36 ગુણ્યા 5 અને છેદમાં 10. તો 18 દુ 36 થાય, ગુણ્યા 5 એમને એમ, છેદમાં 10 છે તો 2 પંચા 10. હવે જુઓ, 5 ઉડી ગયા, 5 ઉડી ગયા, 2 ઉડી ગયા, 2 ઉડી ગયા. વધ્યું શું? તો આ 18 વધ્યા.
18 અંશ જે આપણે સૌ પ્રથમ વર્તુળ આલેખ જોયું તેમાં જે સ્કેચ પેનની ટકાવારીમાં આપેલો હતો તો સ્કેચ પેનની ટકાવારી 5% હતી અને જો અંશ માપમાં આપેલી હોત તો સ્કેચ પેનનું અંશ માપ 18 અંશ થાત. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હવે આપણને રકમ આપેલી છે સૌથી વધુ રૂપિયા કઈ વસ્તુના ચૂકવ્યા અને કેટલા. તો જે વર્તુળ આલેખ હતો તેમાં ટકાવારી નોટબુકની 40, બેગની 30, કંપાસ બોક્સની 15, તેમાં સૌથી વધુ ટકાવારી 40% નોટબુકની હતી. નોટબુક હવે જેની ટકાવારી સૌથી વધુ આપેલી છે તેના રૂપિયા પણ સૌથી વધુ હશે. કેટલી ટકાવારી હતી? 40. તો 100% બરાબર 540 રૂ. તો 40% બરાબર કેટલા? ચાલીસ ગુણ્યા 540 છેદમાં 100. શૂન્ય ઉડી ગઈ. શૂન્ય ગઈ. હવે 54 ગુણ્યા 4 વધ્યા. અહીંયા કરી લઈએ 54 ગુણ્યા 4 એટલે 54 × 162 અને 54 × 216. તો 216 રૂપિયા જે 540 ચૂકવ્યા તેમાંથી 216 રૂપિયા નોટબુકના ચૂકવ્યા. તો અહીંયા આપણને સૌથી વધુ રૂપિયા કઈ વસ્તુના ચૂકવ્યા? તો નોટબુક અને કેટલા? તો 216 આ જવાબ આવે.